સચિદાનંદ ગીતાબેન ગીતાબેન જય સચિદાન રજનીકાંત અંકલ સાહેબ. જય સચિદાન. મહેન્દ્રાનંદજી સાહેબ જય સચિદાન. જય સચિદાન. આનંદજી સાહેબ મહેન્દ્રાનંદજી સાહેબ એક એવો સવાલ આવે કે આપણે મમતા મમતા અને મમતા 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 હા અને આપણો માલિકી ભાવ એ બેમાં આપણને શું આમ લાગે કે આપણને આનું જોખમ તો બહુ જ છે માલિકી ભાવનું એમ અંદરથી એવું લાગ્યા કરે. તો મમતા તો આપણા દેહ ઉપરની વધારે હોય મમતા કે આપણે જરાક સાચવતા હોય દેહ તો એ મમતાનું ને થોડુંક માલિકી ભાવનું કોને જરા વિસ્તરણમાં. એટલે માલિકી ભાવ એટલે શું કહ્યું જે મારું છે નહીં ને મારું માની લીધેલું છે. હા ખ્યાલ હા એટલે એને જ મમતા કીધી, એને જ માલિકીપણું કીધું. શું આ દેહ ઉપર હવે પણ મૂળ હવે આપણને દ્રષ્ટિ મળી ગઈ છે. રિલેટિવ થી હું ગીતાબેન છું ને રિયલમાં હું શુદ્ધાત્મા છું. એ દ્રષ્ટિ મળી ગઈ. આજે તમે સમર્પણ શું શું કર્યું? દાદાને બધું સમર્પણ કરી દીધું કે નહીં? હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા, ગીતાબેન ના નામની સર્વ માયા, આ બધું સમર્પણ કરી દીધું કે નહીં? પણ તમારું શું રહ્યું? તમારી મમતા રહી? જે કઈ છે આખો ડિસ્ચાર્જ ભાગ છે. જે કઈ છે કે ગીતાબેન નો ભાગ છે. તમે એનાથી જુદા થઈ ગયા. શું કરેક્ટ તમે રહ્યું નહીં. એ મારું છે નથી અને મારું માની લીધેલું ત્યાં માલિકી ભાવ છે. હવે તમે એનાથી જુદા થઈ ગયા તો માલિકી ભાવ ક્યાં રહ્યું? પણ તમારી જે બિલીફ છે એ તમને હેરાન કરે છે. આગળ જે બધી બિલીફો પડી ગયેલી છે ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ તમારું કોઈ મકાન હોય, હવે એની પર બધી કેટલી મમતા હોય કે અમારું મકાન છે, આ છે, એમાં કઈ નુકસાન થાય તો તમને દુઃખ થાય કે નહીં? થાય. હા, હવે તમે એને વેચી નાખો, પૈસા લઈ લીધા, દસ્તાવેજ થઈ ગયો, બધું થઈ ગયું. હવે બીજા કોઈને ખબર નથી ઘણા બી તમે આ તમારું મકાન તમે વેચી દીધું છે. હવે તમારે એ મકાનમાં કઈ આગ લાગી જાય અને કોઈ તમને મેસેજ આપે કે આ તમારા મકાનમાં આગ લાગી ગઈ, આખું મકાન બળી ગયું, તો તમને કેટલું દુઃખ થશે? ના, એમ કે મેં તો કાલે જ વેચી દીધું છે. તો માલિકી ભાવ જતો રહ્યો ને? હવે આ જગ્યાએ તમે એને વેચી દીધા પછી મારું માનો તો શું થાય? ગાંડપણ કહેવાય. હે? ગાંડપણ કહેવાય. શું ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આ સમર્પણ કરી દીધું, તમે એનાથી છૂટા થઈ ગયા. એ વાત કરેક્ટ આપની, બરોબર. આ જે દાખલો આપ્યો એ બરોબર, પણ માલિકી ભાવનું એટલે એમ કે શું થાય કે જે નામ પર છે, ગીતાબેન ના નામ પર, તો એનો માલિકી ભાવ આપણી અંદર કેટલો હોય છે એ જરાક બતાડો ને. કે આમ કે ધારો કે ઘર હોય, ઘરનું નામ, ઘરનું નેમ પ્લેટ કે એવું હોય કે ગીતા બી શાહ, બરોબર. હા, તો અત્યારે રહેતા હોય તો એ જે માલિકી ભાવ અંદર નો રહ્યો છે એમાં થોડુંક આપો ને સમજ. એ માલિકી ભાવ કેવું છે કે જે મકાન છે તે પણ ગીતાબેન નું છે, તમારું છે? ના, પણ એ તમે જે મારું માની લીધેલું ત્યાં માલિકી ભાવ છે. બરોબર છે. બાકી તો જે છે ગીતાબેન નો વ્યવહાર છે. ગીતાબેન બોલશે કે ભાઈ મારું છે. તમે બોલો છો? ના, ગીતાબેન બોલે છે મારું છે. એ તો કહેશે જ ને. હા, એ તો બોલશે જ ને. તે ભલે બોલતા હે,
તમને ક્યાં વાંધો છે એમાં? ના, ગીતાબેન બોલશે. હા, તો એમાં તમને ક્યાં વાંધો છે? ના. તમે જુદા થઈ ગયા એનાથી. હા. ખ્યાલ આવે કે નહીં? હા. એ શું તેમ? આમાં હા, બોલો. હા, ના બોલો સાહેબ આપ. હા, ના બોલો તમે. એટલે એક હજી એવું અંદર મનમાં એવું અંદર બહુ રહ્યા કરે છે કે આ માલિકી ભાવ જવો જોઈએ જવો જોઈએ હા, એવું બહુ એટલે અંદરનું. જે ટેમ્પરરી ભાગ છે એને પરમેનન્ટ માની લીધેલો છે. હા, એ મને બહુ રહે છે અંદર. હા, જે ટેમ્પરરી છે એને પરમેનન્ટ માની લીધેલું છે. આ ગીતાબેન બી ટેમ્પરરી છે પણ પરમેનન્ટ હોય એ રીતે જીવો છો. મકાન એ ટેમ્પરરી છે પણ એ પરમેનન્ટ હોય એ રીતે તમે એને માનો છો. કરેક્ટ. હા, હા, તો હા, હા, બરોબર છે. એ પણ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? ગીતાબેન આખા ટેમ્પરરી છે ને? ના ના, એ પણ ગીતાબેન સાથે જોડાયેલું તમારું મકાન છે બધું છે ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? બધું ટેમ્પરરી. હે? પણ એને પરમેનન્ટ માની લીધેલું છે ને? હા. આ મેં રિનોવેશન કરાવી દીધું, બહુ સરસ ફર્નિચર બનાવ્યું, બહુ સરસ રીતે મેન્ટેન કર્યું ને બધું કરી દીધું કે હવે મારે આખી જિંદગી કોઈ ચિંતા નથી એવું બોલો કે નહીં? હા, એવું થઈ જાય અંદર. હે? ગીતાબેન ને થાય. હા, એમ નહીં પણ થાય કે નહીં બધું અંદર? હા, એ થાય થાય થાય. માની શું લો હવે મારે હવે કોઈ ચિંતા નથી મને. હા, હા જી. હા. તો હમણાં એક ધરતીકંપ આવે, અર્થક્વેક આવે અને નીચે પડી જાય તો શું થાય? હા, બરોબર છે. કરેક્ટ. ત્યારે બધું ખ્યાલ આવે. હા, એટલે હવે એ જે ટેમ્પરરી ને પરમેનન્ટ માન્યું છે તો દુઃખ છે ને? એનું જ આ દુઃખ છે બધું. હા. તો એની મમતા છે ને? હા. એના આધારે માલિકી ભાવ છે ને? બરોબર છે. ત્યાં રિલેટિવ છે એને પરમેનન્ટ છે જ નહીં, એ ગમે ત્યારે જતું રહેશે. બરોબર છે. તો હા. બરાબર કે નહીં? એ મેં એ તો ટેમ્પરરી એની તૈયારી સાથે જ બેસવાનું હોય ને આપણે. હા. એ રહેવાનું હોય એની તૈયારી સાથે જ રહેવાનું હોય ને, ગમે યસ, ત્યારે જતું રહેશે. બરોબર છે. આ ટેમ્પરરી જ છે, પરમેનન્ટ છે જ નહીં, રિલેટિવ ભાગ છે. શું? અને મારું જે સ્વરૂપ છે એ રિયલ છે, એ પરમેનન્ટ છે. બરોબર છે. શું? બરોબર. એ તો પછી જે તમે કેટલું હેરાન કરશે? ના, પછી હેરાન ના કરે. બરોબર છે. શું? બરોબર. હા, 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 હવે સમજવા આવી. આજે બરોબર છે. દાદા ભગવાન નું હતું, એ હા, લગ્ન કરવા ગયા ને પેલો સાફો ખસી ગયો, તરત એમને આ વિચાર આવ્યો કે નહીં? હા, એમાંથી બેમાંથી એકે તો રાણવું જ પડશે. પડશે. હાજી. હવે એ સંજોગ આવવાનો છે, 60-70 વર્ષ પછી આવશે. હા. પણ એક વખત એમને સમજાઈ ગયું એમને, જયારે હમ. સંજોગ આવશે ત્યારે સહેજે દુઃખ લાગશે ખરું. ના, ત્યારે દુઃખ. ખબર જ હતી કે આ બનવાનું જ છે. હા, હા. એ તૈયારી સાથે જ બેઠા હોય. હા. બરોબર છે. પેલું તો જે ટેમ્પરરી છે એને પરમેનન્ટ માની ચાલીએ છે. એ તો ટેમ્પરરી ને પોતાનું માન્યું એટલે જોખમદારી પોતાનું મેં. માન્યું ને પરમેનન્ટ માન્યું પાછું. હા, પરમેનન્ટ માન્યું એટલે પોતે જોખમદારી લઈ લીધી ને ગીતાબેને તો. એમ નહીં, એ દુઃખ આ માન્યતા ના દુઃખ છે. માન્યતાના દુઃખ એની જ. હા, બરોબર સાહેબ. ખરેખર દુઃખ છે જ નહીં. ના, માન્યતાના જ દુઃખ છે. બરોબર સાહેબ. એ જ વાત. આ ક્લિયર થઈ ગયું આજે કે આપણે છો ગીતાબેન ના નામ પર હોય કે આ હોય કે તે હોય, પણ ગીતાબેન એના માલિક નથી. આ તો ટેમ્પરરી છે. હું પરમેનન્ટ. એ એ એ બિલીફ અંદર રાખીએ તો પછી એટલું આપણને એ ના થાય અંદર. મમતા ભાવ કે માલિકી ભાવ. માલિકી ભાવ બરોબર. છે, માલિકી ભાવ છે ગીતાબેન નો છે, મારું નથી. હા, એ હવે આ બિલીફ થી નીકળી જાય. બરોબર. બરાબર બરોબર. ને? હાજી. હા, બરોબર. બરાબર ગીતાબેન? હા સાહેબ, પછી ટાઈમ હોય તો કેજો, હું એક ઓકે, પૂછીશ. વેરી ગુડ. હાજી. કશ્યપભાઈ? તને જય સચિદાનંદ, રજનીજી જય જય સચિદાનંદ, સચિદાનંદ. આનંદજી જય સચિદાનંદ, દીપકાનંદ જય સચિદાનંદ. સચિદાનંદ. આપનો મોકલ્યો છે વોટ્સએપમાં ફોટો. ઓકે.
समझ का फल तुरंत ही प्रवर्तन में आना। प्रवर्तन અને વર્તનના શું ફેર છે? દીપિકાની સમજાવો તો. रियलाइज करना, उसके अनुसार होना। आप समझे, जो करना चाहते हैं ना, हाँ, उसकी समझ मिल जाती है तो वो समझ ही हमें उसके अनुरूप क्रिया करवाता है। तो वर्तन में और प्रवर्तन में क्या अंतर होता है? वर्तन में आचरण बोला जाता है और प्रवर्तन यानी जो आपने तय किया है ना, उसके अनुसार परिणाम आना। वो भी तो आचरण हो गया ना? आचरण हो गया, लेकिन वो कनेक्टिविटी बताता है। कनेक्टिविटी मतलब? कनेक्टिविटी आपके निश्चय से जो तय किया है ना, हाँ, उसकी कनेक्टिविटी बताता है। कोई थोड़ा एग्जांपल दे सकते हैं वर्तन और प्रवर्तन में? ज्ञान और ज्ञान की समझ जैसे जैसे फिट होती जाती है तो उसका प्रवर्तन होता है, यानी उसके अनुसार आपका आचरण होता है। हाँ। और वर्तन? वर्तन तो आचरण सामान्य है। अच्छा, वो प्रवर्तन कनेक्टिविटी बताता है। मतलब प्रवर्तन रिजल्ट है और वो जरूरी नहीं है कि वो रिजल्ट है, ऐसा आप बोल रहे हैं? वो सामान्य है, ये विशेष है। ये विशेष है। अच्छा, मतलब इसमें क्या विशेषता होती है? जो तय किया है ना, उसका प्रवर्तन। अच्छा, उसके साथ कनेक्टेड होता है। अच्छा। हाँ। अच्छा, एक और पूछ सकता हूँ जी? हाँ, पूछिए। આગળનું છે, ક્રિયા એ પ્રારબ્ધ છે, પ્રભાવ એ પુરુષાર્થ છે, પુરુષાર્થ છે, ભાવ કરતા હોય તેને હોય। अब भाव करता હોય તેને હોય શું કહેવા માંગે છે? महेंद्र जी, मुझे बताना है। હા બતાવો. हाँ, क्रिया यानी परिणाम, प्रारब्ध यानी जो पहले का जो कारण सर्जन हुआ था, उसका जब वो परिणाम आता है तो वो प्रारब्ध है। हाँ जी। फिर क्रिया। हाँ, और ये जो भाव है, हाँ, यानी वो आज का नया कुछ करने की भावना है। जी। और भाव करता हो उनको होता है, उनको पुरुषार्थ होता है। नहीं, हाँ, ऐसा नहीं बताया जाता है हाँ, कि जो क्रिया में है और जिनको जो कर्ता भाव सहित है, वो उनके लिए भाव वो पुरुषार्थ है। उसे भ्रांत पुरुषार्थ बोलते हैं हकीकत में। पुरुषार्थ। अच्छा। हाँ, और जिनको ज्ञान मिल गया है, जो स्वभाव में आ गए हैं, उनकी केवल स्वभाव क्रिया ही होती है और उनको भी जो भाव होता है वो हकीकत में इच्छा है, यानी परिणाम स्वरूप वो है। उसे द्रव्य भाव भी बोल सकते हैं। परिणाम देते हुए भाव, उसमें कर्ता नहीं होता है। करता नहीं होता है। हाँ, आप समझे? लेकिन करता नहीं होता है, लेकिन जो है उसमें कॉज तो फिर भी हम डालते हैं ना, जो है नहीं, कॉज करने के लिए मैं कश्यप जी हूँ होना जरूरी है, तभी। अच्छा। इसी हाँ, ये क्या है, जागृति के परिणाम से एक शुद्धिकरण प्रक्रिया जो होती है, उसमें कर्ता भाव नहीं होता है। कॉज डालते इसलिए तो जो है मतलब वो हमारे को रिजल्ट आएगा ना कि हम वो महाविदेश। लेकिन वो ये कॉज वाला नहीं है, इसीलिए इसे स्वाभाविक पुरुषार्थ बोलते हैं। तो लेकिन ये एक हम जो महाविद्या क्षेत्र में जाएंगे वो क्या रिजल्ट नहीं होगा? वो रिजल्ट ही तो है। हाँ, लेकिन वो किसका परिणाम है? हाँ, जो हमें दादा भगवान ने बताया है वो हम करते हैं। हाँ, हाँ, इसीलिए कहा है कि अभी हमें जो आज्ञा स्वरूप है उतना ही हमें
चार्ज होता है और वह चार्ज जो होता है वो संसार में भटकाने वाला चार्ज नहीं है, संसार से मुक्त करवाए ऐसा चार्ज है। मुक्त करने वाला, हाँ वो सही। हाँ हाँ, मतलब हाँ। उतना होता है, उतना तो चाहिए, क्योंकि तभी हम महावीर के क्षेत्र में नहीं नहीं, एक सब बात है, अगर पुनर्जन्म है तो कहीं चार्ज है, ये बात समझना है, सही है, सही, ये बात। हाँ, समझ गए। धन्यवाद। जय सचिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। कंचन भाई। जय सच्चिदानंद जय मैदान जी। सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो। आपका सूत्र 2726 पेज नंबर 387 निकुरान जी, आप ब्लू बुक में दीजिए। एक मिनट, 2726 बनाया, बताइए। या ग्रंथ मान पेज नंबर 2726 और सूत्र, आई मीन सॉरी, 2726 इज द सूत्र नंबर और पेज नंबर 387। हाँ, कई बुक है। ग्रंथ ग्रंथ नवी। हाँ, ओके, फाइन फाइन फाइन, ओके। ત્યાં દાદા ભગવાન કહે છે કે રિયલ એટલે સંસર્ગ વગરનું અને રિલેટિવ એટલે સંસર્ગ વાળું. આ સંસર્ગજન્ય રિલેટિવની કોઈને ખબર ના પડે. એ તો જ્ઞાની પુરુષ એ સંસર્ગને તોડી આપે એટલે રિયલ પોતાના પરિણામને ભજે. આ સંસર્ગ વાળું એ સમજવું હતું. મૂકો તો જરા ધીરુભાઈ. એટલે આમાં શું સમજવું કંચનભાઈ? સંસર્ગ શું એટલે શું કહેવા માંગે સંસર્ગ? રિયલ એટલે સંસર્ગ વગરનું, રિલેટિવ એટલે સંસર્ગ વાળું. એટલે આ રિલેટિવ ભાગ જે છે ને, હા, એટલે આગળ શું કે સંસર્ગજન્ય રિલેટિવની કોઈને ખબર ના પડે. શું બરાબર. એટલે જ્ઞાની પુરુષે સંસર્ગને તોડી આપે. એટલે સંસર્ગ કયો કે જે તે રિલેટિવને રિયલ માની લીધેલું છે, એટલે આખી જે માન્યતા તોડી નાખે તમારી. શું બરાબર. એટલે બધી જે માન્યતા છે આખી રિલેટિવ ભાગ છે, રિયલ ભાગ જે છે આખું એ માન્યતા નથી ત્યાં આગળ કોઈ જાતની. એટલે આજે જ્ઞાની પુરુષે રિલેટિવ છું, હું મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું, એ જે એ આપ્યું, એટલે આખી માન્યતા તોડી નાખી ને. રોંગ બિલીફ થોડી આપ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? હા, હવે આ જે માન્યતા છે, જ્યાં સુધી પોતે હું કોણ છું જાણ્યું નથી ત્યાં સુધી ખબર પડે કે એને કોઈને કે આ મારી માન્યતા છે. ના પડે. માન્યતા છે એવું ના ખબર પડે, આ સાચું છે એમ જ માને, આ જ બરાબર છે. શું ખ્યાલ આવ્યો? હા, બરાબર. શું એ સંસર્ગનો અર્થ શું થાય છે એ પ્રકારની? સંપર્ક, કનેક્શન, સંબંધ, સંબોધ, નિકટતા, નિયરનેસ. એટલે એકદમ પૂતગલને આત્મા એકદમ ના 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 ના, રિલેટિવ વાળું, રિલેટિવ કનેક્ટિવિટી વાળું છે અને રિયલ ને સ્વતંત્ર છે, એ રીતે થાય. બરાબર. એટલે આ ડિક્શનરી મિનિંગ આવી રીતે બતાડે છે. જો સંપર્ક, કનેક્શન વાળું, સંપર્ક વાળું, બરાબર. સંબંધ વાળું, સંબોધ, નિકટતાનો વ્યવહાર. બરાબર. એટલે રિયલ રિલેટિવિટી એટલે એકદમ ટ્રુ છે એટલે રિયલ માની દીધું છે એવું ને?
એટલે એ સંબંધ વાળું એટલે સંબંધ આ રિલેટિવ ભાગ છે, સંબંધ વાળો છે એટલે કર્મના હિસાબથી બંધાયેલો છે. ખ્યાલ આવે? બરાબર. હા. એ સંબંધ વાળું છે અને પેલું આખું સ્વતંત્ર છે, કોઈ સાથે કઈ સંબંધ નથી એને રિયલ ભાગ. બરાબર. શું? બરાબર. અને આ જે રિલેટિવ ભાગ છે એ બધો જ એકબીજાના કર્મના હિસાબથી સંબંધો બનેલા છે અને સંબંધથી સંકળાયેલા છે બધા. બરાબર. ખ્યાલ આવે કે નહીં? અને નવા નવા પાછા સંબંધો, જેમ સંસર્ગજન્ય કીધું ને, એ નવા નવા સંબંધો પાછા ઉભા થતા જાય છે. જૂના સંબંધો પૂરા થાય છે, નવા બધા ઉભા થતા જાય છે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? હવે આ નવું ઊભું થાય છે, ખબર પડે? શું કે છે? રિલેટિવની કોઈને ખબર ના પડે. ના પડે. ખ્યાલ આવે? એટલે આજે અવિનાશી સનાતન વસ્તુનો સંસર્ગ થાય એટલે વિશેષ પરિણામ આગળ શું છે દીપકાનજી? ઉત્પન્ન થાય. ત્યાં સુધી છે ને, આગળ છે ને. નાના વિશેષ પરિણામ ઉત્પન્ન થાય. હા. એ વસ્તુનો સંસર્ગ જ્ઞાની પુરુષ તોડી આપે હા. એટલે વસ્તુ સ્વરૂપમાં આવી જાય. એટલે પૂતગલ એના સ્વરૂપમાં જતું રહે, આત્મા એના સ્વરૂપમાં, અનાત્મા એના સ્વરૂપમાં. બે આખું જુદું પડી જાય, આત્મા ભાગ અનાત્મા ભાગ. એટલે વિનાશી વસ્તુ અવિનાશી વસ્તુ બે જુદું થઈ જાય. આ રિલેટિવ ભાગ છે વિનાશી છે અને રિયલ ભાગ છે અવિનાશી છે. બરાબર. ખ્યાલ આવે? સમજી ગયો. એટલે એ જે ભ્રાંતિ હતી એ તોડી નાખી. શું? એટલે નવું ઊભું થતું બંધ થઈ ગયું. બરાબર. એ કનેક્ટિવિટી હતી એ તોડી નાખી. બરાબર. બરાબર નહીં? એટલે બરાબર. એટલે તોડી આપે એટલે વસ્તુ સ્વરૂપમાં આવી જાય. શું કીધું? એ પોતાના સ્વભાવમાં આવી જાય. એટલે પ્રકૃતિનો સ્વભાવ જુદો છે, પોતાનો સ્વભાવ જુદો છે, બે જુદું થઈ જાય. પોતે પોતાના સ્વભાવમાં આવી જાય. પેલો પોતાનો સ્વભાવ ભૂલી ગયેલો. શું? બરાબર. એટલે રિલેટિવને જ પોતાનો સ્વભાવ માની લીધેલો. બરાબર. મૂળ પોતાનો જે સ્વભાવ હતો એ ભૂલી ગયેલો. એટલે બે જુદું પાડી દે એટલે બંને પોતાના સ્વભાવમાં આવી જાય. બરાબર. બરાબર નહીં? સમજી ગયો. જય સચ્ચિદાનંદ. આપણે મહેન્દ્રાનંદજી, આપણે જે દાદાએ કીધું છે ને પેલું કઈ કે અસ્તિત્વનું ભાન છે બધાને, આ વસ્તુ પણ જ્ઞાની પુરુષ અસ્તિત્વનું ભાન કરાવી આપે છે. એટલે વસ્તુ જોડે કોઈ કનેક્ટેડ કરી આપે છે એટલે પછી પૂર્ણત્વ એની મેળે થાય છે. એટલે અહીંયા આ હું છું એ ખબર છે, પણ હું કોણ છું એ ખબર નથી. રાઈટ. શું? બરાબર. એટલે પોતે છે એ ખબર છે, પણ પોતે કોણ છે એ ખબર નથી. એનું ભાન કરાવી દે છે, સ્વરૂપમાં લાવી દે છે. પોતાનું સ્વરૂપ જે ભૂલાઈ ગયેલું છે એ પોતાના સ્વરૂપમાં મૂકી દે છે. દીપકાનંદજી બરાબર? કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. જય સચ્ચિદાનંદ રજનીભાઈ. દીપકાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્ર દાદા જય સચ્ચિદાનંદ. આપણે શરીરમાં 10.2 56 પાનો નંબર 56 14મી ભાગ 4 14મો ભાગ 4 10.2 અને પાનો નંબર 56 ક્ષેત્રજ્ઞ. હા બોલો. હા, પહેલી બે લાઈન છે કે શરીરમાં વિનાશી ભાગ ક્ષેત્ર છે અને અવિનાશી ભાગ ક્ષેત્રજ્ઞ છે. એ પોતે જ જ્ઞાતા છે, ભગવાન છે. મહેન્દ્રના નાના પર જરા પ્રકાશ પાડો. શરીરમાં વિનાશી ભાગ ક્ષેત્ર છે અને અવિનાશી ભાગ ક્ષેત્રજ્ઞ છે. એ પોતે જ જ્ઞાતા છે. બરાબર છે. એટલે આમાં શું સમજવું એ મને કહો. આમાં એ સમજવું છે કે પોતે જ્ઞાતા છે એ કઈ રીતે એ અને ભગવાન જ છે. હા બરાબર. એટલે હવે આ જે પૂતગલ છે એ આખું આ જ્ઞેય બની ગયું. જ્ઞેય છે. બરાબર. એ હવે આત્માનો સ્વભાવ શું છે
પોતે જ્ઞાતા અને જોવા દ્રષ્ટા છે, એનો સ્વભાવ છે. હમ ખ્યાલ આવે? એનો સ્વભાવ છે પોતાનો. હમ આ બંને સાથે રહે છે પણ છતાંય જુદા છે. હા. હા, એ શરીર બરાબર સાથે છે પણ છતાંય જુદા છે. બરાબર. ખ્યાલ આવે? હા એટલે છે. એક ભાગ જે રિલેટિવ ભાગ જે વિનાશી વસ્તુ છે એ જ્ઞેય છે, અને રિયલ ભાગ છે પોતે પોતાના સ્વભાવમાં છે, એટલે એ જ્ઞાતા દ્રષ્ટા છે. હા. ખ્યાલ આવે? હવે પોતે ક્ષેત્રજ્ઞ આખા બ્રહ્માંડનો ઉપરી છે. આખા બ્રહ્માંડનો ઉપરી છે. હા. એ આજે અજ્ઞાનતાથી ક્ષેત્રાકાર થઈને ભિખારીની જેમ ફરે છે. ભિખારીની પેટ ફરે છે. હા, એટલે ગમે પોતે જે છે નહીં એને માની લીધેલું છે ને. હા. જે ખરેખર છે નહીં એને હું માની લીધેલું છે. હમ. શું? 1 2 3 7મો પેરેગ્રાફ છે લગભગ. આખા બ્રહ્માંડ તમે આ બીજું બોલ્યા શેમાં છે? હા, એ આજે 7મો પેરેગ્રાફ છે. હજી ઉપર જવા દો ને. પોતે ક્ષેત્ર હજી ઉપર જવા દો દીપક આનંદ. પોતે ક્ષેત્રજ્ઞ આખા બ્રહ્માંડનો ઉપરી. ઉપર એટલે નીચે કે ઉપર એટલે શું પહેલા 55 પેજ તરફ કે 57 તરફ? નીચે જવાનું એટલે હા નીચે જવાનું. હા. 1 2 3 4 હા, બસ તમે આ શું કીધું? પેલું નીચેનું વાક્ય. પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ ક્ષેત્રજ્ઞ ક્ષેત્રે બેઠો છે. આખા બ્રહ્માંડનો ઉપરી તે આજે અજ્ઞાનતાથી ક્ષેત્રાકાર થઈને ભિખારીની પેટ ભમે છે, પણ આમાં છેવટે દગો નીકળશે. એ આ દેખાય? હા, પોતે ક્ષેત્રજ્ઞ આખા બ્રહ્માંડનો ઉપરી હા, ત્યારે અજ્ઞાનતાથી ભિખારી પેટ ગમે છે, આમાં પણ છેવટે દગો નીકળશે. છેવટે દગો નીકળશે. હા. એમાં શું કહેવા માંગે? આમાં શું સમજવું છે? એટલે એ દગો કે ના ભિખારીની જેમ ફરે છે. ક્ષેત્રાકાર એટલે કે એ પૂતગલને પોતાનું માને એને એટલે જ ભિખારીની જેમ ફરે છે. એટલે એ યાચક વૃત્તિ એના લીધે થઈ ગઈ કે પોતે જે છે એ જાણતો નથી. એમ જ ને? એમ એવું કહેવા માંગે છે. અને દગો નીકળશે છેલ્લે, એટલે એ શું કહે છે? છેલ્લે દગો નીકળશે. આમાં છેવટે દગો છે પોતે ક્ષેત્રજ્ઞ છે અને આખા બ્રહ્માંડનો ઉપરી છે. પણ અજ્ઞાન શું છે? જે અજ્ઞાન એટલે મૂળ પોતે જે છે નહીં અને પોતે આ માની લીધેલું છે એ અજ્ઞાન છે, એટલે ભ્રાંતિ ઊભી થયેલી છે. શું? એટલે એને આ બધે ભટકવું પડે છે. પોતે શુદ્ધ છે પણ છતાંય જે ભ્રાંતિથી આ ઊભું થયેલું છે, આ પૂતગલ જે છે એ ભ્રાંતિથી ઊભું થયેલું છે. બરાબર, ભ્રાંતિથી ઉભો થઈ ગયો. હા, એટલે એ દગો નીકળશે. એટલે ભ્રાંતિથી ઊભું થયેલું છે, એટલે એને એની સાથે બધું ફરવું પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવી ગયો. હવે એ ભ્રાંતિ તૂટશે તારે ખબર પડશે કે ભાઈ આ તો દગો છે, મેં માની લીધેલું આવું છે, ભાઈ ખરેખર આવું છે, અને એના આધારે હું આ ભટકી ગયો છું. બધો બરાબર. આટલા અનંત અવતારથી હું ભટક્યા કરું છું. અને છેલ્લું જે સેન્ટન્સ છે કે છેલ્લું સેન્ટન્સ છે દ્રવ્ય ભાવ ક્ષેત્ર કાળ અપ્રતિબદ્ધ રહે. એ કાની અપ્રતિબદ્ધ રહે. દ્રવ્ય ભાવ ક્ષેત્ર અને કાળ એ અપ્રતિબદ્ધ રહે. એટલે એને ક્યાંય એને અડે નહીં, એને બાધક રૂપ ના. આ બધી વસ્તુ આમાંથી કોઈ વસ્તુ એને બાધક ના હોય. એટલે અપ્રતિબદ્ધ રહે. એટલે જ્ઞાની પુરુષ આ કોઈ વસ્તુ અડે નહીં. એટલે અપ્રતિબદ્ધ એટલે અસરોથી મુક્ત થઈ ગયા. અસરોથી બરાબર. ના, એટલે એને કોઈ આ વસ્તુનો ક્યાંય અંતરાય આવે નહીં. દ્રવ્ય ભાવ ક્ષેત્ર કાળ એને લાગુ ના પડે. શું? જ્ઞાની પુરુષે એ બધાથી મુક્ત હોય. પણ આ વ્યવસ્થિતમાં આવી જાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ વ્યવસ્થિતમાં આવી જાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ વ્યવસ્થિતમાં આવી જાય છે. હા, એ વ્યવસ્થિતમાં આવી જાય છે ખરું, પણ આ જ્ઞાની પુરુષ એની કોઈ અસર હોય નહીં. એનાથી મુક્ત જ હોય. તમે વ્યવસ્થિત કહો છો, પણ તમને જે સંજોગો આવે છે એમાં તમે મુક્ત રહી શકો છો.
નહીં રહેવાય. સંજોગોનો એ આપણે તો ના રહી શકીએ. સંજોગો તમને અસર કરે છે કે નહીં? અસર તો અસર તો આવી જ જાય છે. હે, અસર થઈ જાય છે, થાય છે કે નહીં? થાય છે અસર. તે આ બધી જ વસ્તુથી એનાથી મુક્ત હોય, અચ્છા, એક પણ અસર એને વર્તાતી ના હોય. બરાબર. એ શું કીધું? અપ્રતિબદ્ધ રહે જ્ઞાની પુરુષ. એ ફક્ત એને જોયા જ કરતા હોય, એ પોતે પોતાના સ્વભાવમાં હોય. ઉદ્ગલ એના સ્વભાવમાં હોય, પોતે પોતાના સ્વભાવમાં હોય. પ્રકૃતિને ક્યારે પોતે હું છું એ માને નહીં. બરાબર નહીં? બરાબર, ખ્યાલ આવી ગયો. ઓકે, જય સચિદાનંદ. બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બેન દીપકાંતજી કઈ ક્લિયર કરવું હોય તો કરજો હો આમાં. હા, એક મિનિટ, એક મિનિટ. જય સચિદાનંદ. મહેન્દ્રકાનંદજી, જય સચિદાનંદ. દીપકાનંદજી, જય એક મિનિટ. સચિદાનંદ. એ બધા આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલાથી જ્ઞાની પુરુષ બંધાતા નથી, મુક્ત છે એમ કહેવા માંગે છે. કારણ કે પોતે રિયલમાં સ્થિર થઈ ગયા છે. પણ એ તો વિચરે છે, એમ કહ્યું અપ્રતિબદ્ધ પણ વિચરે છે એમ બી એક જગ્યાએ. હા, અપ્રતિબદ્ધ પણ વિચરે બધે જ હોય છે ને. એમને ક્ષેત્ર બાંધી શકતું નથી, સમય બાંધી શકતો નથી. દ્રવ્ય બાંધી છે. ખ્યાલ આવ્યો? એટલે વિચરે એટલે દરેક આ જગ્યાએ. તમને કિલ્લા પાડીમાં હોય તો ગમે ને, બીજે કશે લઈ જાય તો ના ગમે ને. એટલે એમને કોઈ ક્ષેત્રનો કોઈ પ્રતિબદ્ધતા હા, એટલે બધેથી રાગ દ્વેષ થી મુક્ત થયેલા છે. એટલે ખ્યાલ આવ્યો? સમજી ગયો. આપણને આ વસ્તુ ગમે છે, આ નથી ગમતું, કોઈ વ્યક્તિ ગમે છે, કોઈ વ્યક્તિ નથી ગમતી, જગ્યા ગમે નથી ગમતી, આ સમય સારો, આ સમય ખરાબ. એમના માટે કાયમ પોતે સ્વમાં રહે છે. એટલે આ પર એટલે વ્યવહારનું કઈ બાબત આવે તો દ્રવ્ય, કોઈ પણ વસ્તુ, ક્ષેત્ર, જગ્યા, કાળ, સમય, ભાવ, એવી રીતે એમાં એમને બાંધી શકતા નથી. પોતે મુક્ત વિહારી થઈને વિચરે છે. રાઈટ? જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બેન હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ, જય સચ્ચિદાનંદ. આ થોડા મહિના પહેલા આવી ગયેલું જ્ઞાની પુરુષના દર્શનનું મહાત્મય, ભાગ નંબર 2, એમાં અને એ લખેલું દાદાવાણી નવેમ્બર 2018. એમાં પેજ નંબર 9 માં મારે આ જાણવું હતું કે ધીસ ઇઝ વોટ ઇટ સેઝ. અભ્યુદય અને આનુષંગિક ફળ મળે. જ્ઞાની પુરુષના દર્શન કર્યા તેથી ઊંચામાં ઊંચા અભ્યુદય અને આનુષાંગિક ફળ મળે છે, અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે. સંસારનું વિઘ્ન ન નડે અને મોક્ષનું કામ થાય, બંને સાથે જ રહે. એટલે સમજવું હતું કે આ અભ્યુદય અને આનુષાંગિક ફળ મળે દાદાના સાનિધ્યમાં રહેવાથી, ઓર એમના નજીકથી એમની દર્શન કરવાથી. આપ જરા સમજાવો ને. એ ઉદયમાં જે કઈ આવે, શેમાં? એમના ઉદયમાં ઉદય. જે કઈ પણ સંજોગ આવે, હા હા. પણ ક્યાંય એની સ્થિરતા ગુમાવે નહીં ત્યાં આગળ. હા. અને વ્યવહારમાં પણ એને આખી સ્થિરતા રહે, અને ક્યાંય દીપકાંતજી જરા ડિટેલમાં તમે સમજાવજો. હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન, હે સત્પુરુષ મુક્તિદાન. દાદા આ પદમાં આવે છે અભ્યુદયાનુસંગિક થી મોક્ષ સદેહી ગાન.
હે અક્રમમાં એટલે શું આપણે જે આ દાદા થકી જે દ્રષ્ટિ મળી છે, અક્રમ વિજ્ઞાન મળ્યું છે, તે વ્યવહાર ઉપર જાય છે અને નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. એટલે વ્યવહાર ચોખ્ખો થતા 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 સહજ થાય છે અને નિશ્ચયની પ્રાપ્તિ એટલે મોક્ષ આપણા હાથમાં આવે છે. આ બંને રિલેટિવ અને રિયલ એ જ્યારે એ મૂળ માર્ગ આપણા હાથમાં આવે ને ત્યારે જ એ બને છે. નહીં તો વ્યવહારને ધક્કા માર માર કરે અને નિશ્ચય તરફ જાય. વ્યવહાર માર્ગ વાળાને નિશ્ચય પ્રાપ્ત થઈ એટલે વ્યવહારનો જ આગ્રહ રાખે, ક્રિયાનો જ આગ્રહ રાખે, આ કરો, આ નહીં કરો એમ કરી. અને જે વ્યવહારને ગૌણ ગણે છે અને નિશ્ચયમાં પ્રગતિ કરવી છે અને નિશ્ચય પ્રાપ્ત કરવો છે એટલે વ્યવહારને ધક્કા મારે છે. ત્યારે દાદાએ શું કીધું? મોક્ષ માર્ગ એ બે દ્રષ્ટિનો માર્ગ છે, વ્યવહાર અને નિશ્ચય ભેગો. એટલે વ્યવહાર ઉત્કર્ષ થાય છે અને નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. અને એમાં એક બહુ સરસ પ્રમાણ આપતા કીધું છે કે કોઈ પણ મોક્ષે ગયેલા પીડામાં કે વ્યવહારના એવામાં નહોતા, બધા રાજ્યશ્રી બધા જ મોક્ષે ગયેલા. કારણ કે આજે દિનતા આવે છે એટલે તકલીફ વાળું જીવન આવે છે, એ કર્મનું પરિણામ છે, ભૂલ કરેલાનું પરિણામ છે. અને મુક્તિનો માર્ગ એટલે ભૂલ રહિત થતા જાય, ભૂલ વગરના જેમ જેમ થતા જાય તેમ આપણો વ્યવહાર બહુ ઊંચો થાય. ખ્યાલ આવ્યો? એટલે આ અભ્યુદય અને આનુષંગિક ફળ મોક્ષ પણ પ્રાપ્ત થાય અને વ્યવહાર પણ સરખો થાય, પરફેક્ટ થાય. એટલે બે ફળ મળે છે. અચ્છા, એટલે આ થોડા એના છે. એટલે આગળ થોડુંક એમાં કહ્યું તું કે જ્ઞાની પુરુષ શલ્ય રહિત હોય, પોતે પ્રસન્ન ચિત્ત વાળા હોવાથી સામેના ને પ્રસન્ન ચિત્તના દર્શન કરવાથી જ એને આનંદ પ્રગટે. એટલે એ તો આપણે અનુભવ કરેલો જ છે ને. હા, એ કરેલો છે, પણ આ અભ્યુદય ને આનું એટલે એ રિલેટિવ અને રિયલ ની વાત કરી બે સાથે. એટલે વ્યવહાર અને નિશ્ચય બંને ઉપર જાય છે. હા, વ્યવહાર અને નિશ્ચય બંને ઉપર જાય. આપણે જે બધા મહાત્મા બન્યા છે એ બધાનો વ્યવહાર આપણે જોઈએ છે ને કે વ્યવહાર બહુ ઉપર આવ્યો. એટલે જીવન બધું અનુકૂળતા વાળું થઈ ગયું. કારણ કે જેમ જેમ ભૂલ ચોખ્ખી થતી જાય તેમ તેમ એનું પરિણામ તો આવે ને. હા, એટલે વ્યવહાર ઉપર જાય અને નિશ્ચય પણ ઉપર જાય બે સાથે. એટલે ખરેખર તો આખો મોક્ષ માર્ગ વ્યવહાર સુધીનો માર્ગ છે. હા હા, વ્યવહારને ધક્કો મારીને નિશ્ચય ચોખ્ખો થતો નથી. પણ આમાં કેવું છે કે જ્યારે સારો સમય હતો ને, એટલે દ્વાપરના સમયમાં જ્યારે ઘર છોડતા હતા ને ત્યારે મન વાણી કાયાની એકતા હોવાના કારણે એ ઘર છોડવાથી એમનું મન ઘર તરફથી બંધ થઈ જાય. પણ આજે મન વાણી કાયાની એકતા નથી એટલે વ્યવહારને છોડે પણ છૂટેલો હોતો નથી. એટલે પછી એ ત્યાં જઈને પણ પછી બધું સાંભળે, બધું આખું નવો સંસાર ઉભો કરી નાખે. એટલે આપણે લાભી ગયા છે ને દાદા પાસે, એટલે આપણે ફાવી ગયા છે, લાભી ગયા છે. ઘરમાં રહીને મોક્ષની વાતો કરવી એટલે એ તો કેવી રીતે સંભવે છે? ઘરમાં રહીને ટેબલ પર ખાતા, સારું સારું ખાતા, આ તો આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, રસના ચટાકા નહીં કરવાના. ત્યારે કે ના, બધા સ્વાદ બરાબર ઉપયોગપૂર્વક ચાખીને ખાઓ. ચાખનારો ખાનારો જુદો છે, ત્યારે પેલા ખાનારા છે. એટલે એ રસ્તો છે. આપણે એના માટે કઈ એ નથી. એ રસ્તો ત્યાગનો છે, છોડવાનો છે. ત્યારે આપણને જ્ઞાન આપીને દાદા એ સહજ ત્યાગમાં મૂકી દીધા છે. જે એમણે આજ્ઞામાં, ચોથી આજ્ઞામાં સહજ ત્યાગમાં આપણને મૂકી દીધા કે સંભાળ નિકાલ કરજો.
ગમતાને વળગાડવાનું નહીં, ના ગમતાને ધક્કો નહીં મારવાનું, બંનેનો સમભાવે નિકાલ કરવાનો, એવું નક્કી રાખવાનું. તો પછી ફાઇનલી એનું પરિણામ આવશે કે બંને એમાં આપણે બેલેન્સ રહી શકીશું. હમણાં નહીં રહેવાય, પણ આપણે નિશ્ચય કરીએ છીએ. એટલે રહેવાયું એટલું રહેવાયું એટલે રહીએ છીએ, ને જેટલું નથી રહેતા એ આપણને ખબર પડે છે, અને ત્યાં આપણે પ્રતિક્રમણ કરીને નક્કી કરીને આગળ વધીએ છીએ. એટલે જે ચોખ્ખું થતું નથી એને આવી રીતે કારણ સ્વરૂપે પોતે નિશ્ચયમાં રાખીને કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે અને આગળ જાય. એટલે કે એક કારણ જે આખું બંધાય છે તેનું પરિણામ પછી આગળ આવશે. આજે એ પોસિબલ નથી ને, મનવાણી કાયાની એકતા નથી એટલે એ પરિણામ આવતું નથી. કરેલો નિશ્ચય ફળતો નથી. જેને આપણે પ્રતિક્રમણ કરીએ, જેને પ્રતિક્રમણ કરીને આગળ વધીએ છીએ. ઘણી વખત શું થાય છે, ગમતાને ના ગમતું ને ના ગમતાનું એ બાબતની જસ્ટ એવું થાય કે ફૂડ રિલેટેડ વાત છે કે ઘણા વખતથી હવે ઈચ્છા નથી થતી કાંદા લસણ ને એવું બધું, એટલે મને એવી સમજ અંદર સેટિંગ થઈ કે મારી પ્રગતિ માટે એ નથી ઉપયોગી એમ. પણ પછી ઘણી વખત આવે ત્યારે સહજ રીતના લઈ લેવાય, પણ એ આ બાબતમાં ગમતાના આ બાજુ ઘર્ષણ ચાલે છે અંદર જયારે આવવાનું થાય ને ત્યારે. નોટ ઘર્ષણ પણ સમથિંગ લેવું જોઈએ. એ વચ્ચેના પાર્ટમાં એવું બધું થશે, પછી એવું નહીં થાય. એ તમને ભેગું જ નહીં થાય. એ ભેગું જ નહીં. અચ્છા, હમણાં ભેગું થાય છે ફોર્મલી, એટલે ફોર્માલિટી ખાતર બી સામાન્ય દુઃખ ના થાય એટલે તમારે લેવું પડે, એવા બધા સંજોગો ભેગા થાય છે ને. હા, એવી રીતે પછી સંજોગ જ ભેગો નહીં થાય. એટલે કીધું કે ભેગું થયું તો એને સંભાળ નિકાલ કરી નાખજો. સામાન્ય ખબર ના પડે કે તમે ખાતા નથી અને તમે એવું ખાધું હોય કે જે અંદર જેને બહુ નુકસાન ના કરે, એટલે એવી ક્વોન્ટિટી નાખતા નથી, એટલે સંભાળ નિકાલ થઈ ગયો. સંભાળ નિકાલ આપણે એનો મતલબ એમ થાય કે કોઈ જાતનો અભાવ તિરસ્કાર ના રહે. બહુ ફાઇન લાઈન થઈ જાય ત્યાં આગળ. રાઈટ. પણ એટલે કહેવાનું શું, એવું કશું હોતું નથી. બરાબર. અને ઉભા રહેજો. કીર્તિબેન છે ને આ નથી ખાતા, એટલે મહેરબાની કરીને એમને ના મૂકશો, એમના માટે પેલું અલગ બનાવેલું છે. ખ્યાલ આવ્યો? એવી રીતે થાય. પણ હમણાં એવું નથી થતું એટલે આપણે સમજી જવાનું, કશું બોલવાનું હોય નથી. ખ્યાલ આવ્યો? કારણ કે આ તો આપણે બધાની વચ્ચે છે ને, હજી બધાના જોડેના હિસાબ બાકી છે. એટલે હવે ઉકેલ કેવી રીતે લાવવો, તો કારણ કે સંભાળ નિકાલ કરી નાખજો. એની જોડે બહુ યારી કરી હતી ને એટલે ભેગું થાય છે. આ તો કે અમાર નથી નાખ્યું, કાઢી નાખવા નહીં જોઈએ, આ તો જોઈએ જ એમ કે. એટલે જેનો આગ્રહ કરેલો તે હવે આખું સામે આવે પછી આવી રીતે. હવે તમે છોડો ને તો પછી આવી રીતે. એટલા માટે બહુ સરસ કહેવત છે, ત્યાગે સો આગે. એટલે કે જેનો ત્યાગ કર્યો છે ને, એટલે અભાવ કરીને ધક્કો માર્યો છે ને, તે આગે એટલે આગળ આવશે તમને. એટલે આપણા દાદાએ શું કીધું, સંભાવે નિકાલ કરી નાખ. સંભાવે નિકાલમાં સહજ ત્યાગ મુકાયેલો છે. એટલે રાગમાં રાગ નહીં કરવાનો, દ્વેષમાં દ્વેષ નહીં કરવાનો, અને આપણે જ્યાં સંભાવે નિકાલ કરવો છે કરીને નક્કી કરીએ છીએ ને, તે એવી રીતે એ છૂટી જાય. જેમ પેલું પીળું પાંદડું ઝાડ પરથી પીળું પાંદડું પડી જાય ને, સરકી પડે છે, એવી રીતે આખો સંજોગ આપણો એવી રીતે જતો રહે. હા, એટલે 2-3 વર્ષથી તો આ ઓછું જ થઈ ગયું છે, અને આમીન અંદર નક્કી થયેલું એટલે. પણ આ સામે આવા આવે છે ત્યારે ઘણી વખત સંભાવી નિકાલનો પણ ધ્યાન હોય છે. એટલે આમીન ધેટ્સ વોટ આઈ એમ ગોઈંગ થ્રુ ઓન ધેટ. થાય ને, મેં તો કેટલા વર્ષોથી ખાધું જ નથી અને આવતું નથી, અને આ ભેગું થતું નથી, અને કોઈ આગ્રહ કરતું નથી. ના એમને નહીં, પેલા ખાય છે એટલે એમને આપો એમ કે, એમને બધું ચાલશે એમ કે. એટલે એવા છે
બરાબર એમને બધું ચાલે એવું છે. બરાબર હા, જય જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. રાજેશભાઈ નમસ્કાર. જય સચ્ચિદાનંદ. હાજી જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી મેં તમને વોટ્સએપ ઉપર મોકલ્યું છે. મહેન્દ્ર આનંદજી જય હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે હું બોલું છું કે ધ્યાન આગલા જન્મનો પુરુષાર્થ છે અને ક્રિયા એ પાછલા જન્મનો પુરુષાર્થ છે. બરાબર. એટલે ક્રિયા જે અત્યારે આવી છે એ પાછળ જે કઈ ભાવ કરેલા છે, જે કર્મ બંધાયેલા છે, એના પરિણામ રૂપે આવેલી છે. જી બરોબર છે. ખ્યાલ આવે ને? હા, પણ ધ્યાનનું સમજાયું નહીં. હવે હવે એ જે ક્રિયા કરતી વખતે તમારું ધ્યાન શેમાં છે, એટલે ત્યાં નવા કર્મો બંધાતા જાય છે. પોતાનું જે કરવાપણું છે, પોતે કરતા ભાવમાં છે, એ નવું એટલે તમારું એ જે ધ્યાન છે એના આધારે, એ ધ્યાનના આધારે નવો અવતાર બંધાશે. અચ્છા, એટલે આ વસ્તુ તો મતલબ જેણે જ્ઞાન નથી લીધું એનામાં લાગુ પડે. શું? જેમણે મહાત્માઓ માટે આ વસ્તુ લાગુ નથી પડતી. એવું નહીં. એટલે ભલે જ્ઞાન દ્રષ્ટિ મળી છે, પણ જ્યાં સુધી રિલેટિવ ને રિયલ માની લે છે ત્યાં સુધી એ રહેશે કે નહીં? ભલે નવું કર્મ નહીં બંધાય પણ એના અવતારો વધશે કે નહીં? બધા નિકાલ નહીં થાય એનો. શું કહો છો? એટલે સમજાયું નહીં બરાબર. આજે તમે ચરણ વિધિ કરતા હોય ને બધું ધ્યાન તમારું બીજે સંસારમાં હોય, તેનું ફળ હાજી. શું આવશે? કેટલું પરિણામ પામશે? આ જેટલું ધ્યાન રહે એટલું પરિણામ પામે. ખ્યાલ આવે કે નહીં? હમ. હા, એટલે નિકાલની અંદરમાં કચાશ રહી જાય. ખ્યાલ આવે? બરાબર ને? હમ. એમ જ ને? હા, એટલે મૂળ આ જે તમે આ મૂક્યું છે એ ખરેખર એ અજ્ઞાની માટેની જ વાત છે. હા, ખ્યાલ આવે ને? હાજી હાજી. જ્યાં સુધી પોતે હું કોણ છું જાણ્યું નથી, જી જી ત્યાં સુધી એનું ધ્યાન ક્યાં વર્તાય છે એ પ્રમાણે આગલા જન્મના જી. બધા કર્મો બંધાશે. જી. હવે એકદમ ક્લિયર થઈ ગયું. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. મહેન્દ્ર આનંદજી. દીપક જય આનંદજી, બુક નંબર B11, પાનું નંબર 58, તારીખ 1/3/77, મુંબઈ. નીચે પેજ 26 of 44, વચ્ચે છે એક ત્રીજો પેરેગ્રાફ, નીચેથી નીચેથી ત્રીજો પેરેગ્રાફ. એક બોલજો. આજે આમાં છે ને 110મો નંબરની ગાથા છે. 110 વચ્ચે જ છે. મહેન્દ્રાનંદજી સાહેબ, અહીંયા દાદા ભગવાન કે છે કે મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ. હવે આમાં થોડુંક સમજાવો ને. નીચે તો આપ્યું જ છે થોડુંક એમાં કે સદગુરુએ જે લક્ષ આપેલું હોય, આત્મા આવો છે તેવો છે તેમાં વર્તે તો લહે શુદ્ધ સમકિત. હવે હું અહીં વિધિ કરાવું છું ત્યારે શુદ્ધ સમકિત કેટલાક માણસોને થઈ જાય છે. મતગચ્છનો આગ્રહ છોડીને ગુરુએ આપેલા લક્ષ્ય વર્ત્યો જા તો લહે શુદ્ધ સમકિત. આમાં થોડુંક મને સમજ આપો ને સાહેબ. મળ્યું આનંદજી તમને? હા, એક મિનિટ. સોરી. મતદર્શન આગ્રહ તજી. વંચાયું? હા, વંચે.
એક મિનિટ મત દર્શન આગ્રહ તજી વર્તે હા. સદગુરુ લક્ષ. બરાબર. હા સાહેબ, થોડુંક આમાં પ્રકાશ આપો ને. હવે એમાં શું શું સમજવું છે તમારે, કઈ કઈ વસ્તુઓ? મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. રહે શુદ્ધ સંકિત, હા. તેમાં ભેદ અને પક્ષ. એમાં થોડુંક સમજાવો ને થોડીક. એટલે જ્યાં કોઈ પણ જાતનો મત નથી, કોઈ પણ જાતનો આગ્રહ નથી, શું અને સદગુરુ માટે એના માટેનું એ લક્ષમાં પોતે સદગુરુ છે, એને એ જ લક્ષમાં છે. એ સદગુરુ એટલે શું? એ પોતાનું સ્વરૂપ. હા. એ જરા પેલું નીકળી ગયું, એ જરા રહેવા દો. દીપિકાજી પેલું, હા બસ. हाँ ओके ओके હા. એટલે શુદ્ધ સંકિત એટલે એમાં જ્યાં શુદ્ધ સંકિત જે પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયેલું છે, ત્યાં કોઈ ભેદ નથી, કોઈ પક્ષ નથી. ખ્યાલ આવે? હાજી. સંકિત એટલે મૂળ સમ્યક દ્રષ્ટિ, ભેદ વગરની દ્રષ્ટિ, પક્ષ વગરની, ક્યાંય ભેદમાં ના પડે, ક્યાંય પક્ષ ના પડે, કોઈ પક્ષમાં બેસે નહીં. શું એટલે શું કીધું ભાઈ? સદગુરુએ જે લક્ષ આપેલું હોય, આત્મા આવો છે, તેવો છે, તેમાં વર્તે તો લયે શુદ્ધ સંકેત. એટલે આપણે સદગુરુએ આપણને જે જ્ઞાની પુરુષ મળ્યા છે, એમણે જે આપણને આપેલું છે, આત્મા જે બતાવેલો છે, એનાથી થકી આપણને જે આત્મા પ્રાપ્ત થયો છે, એ પોતાના સ્વરૂપમાં છે એ પ્રમાણે શું તો ત્યાં એ શુદ્ધ સંકેત ત્યાં આગળ વર્તાય. એને શું એ શું કીધું અહીં વિધિ કર્યું ત્યારે શુદ્ધ સંકેત કેટલાક માણસોને થઈ જાય છે. મત ગજરનો આગ્રહ છોડીને ગુરુએ આપેલા લક્ષ્ય વર્તો જાય, એ લય શુદ્ધ સંકેત. એટલે એમણે જે આજ્ઞા આપી છે એ આજ્ઞા પ્રમાણે એ રહ્યા કરે તો એને શુદ્ધ સંકેત રહ્યા કરે. એટલે હું આ જ છું એ નિશ્ચય થઈ જાય, શુદ્ધાત્મા જ છું એના નિશ્ચયમાં જ રહે. ખ્યાલ? એટલે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ સ્વભાવમાં પરમાર્થે સંકેત. એટલે આ એનું આ ફિક્સ થઈ જાય, એને આ રહ્યા જ કરે. એને હું આ જ છું, હું શુદ્ધાત્મા જ છું. એટલે શું વર્તે નિજ સ્વભાવનો અનુભવ, એને વર્ત્યા કરે. શું ખ્યાલ આવે? બરાબર ગીતાબેન? હાજી સાહેબ. આગળ બીજું કઈ પૂછવું આમાં? ના, આમાં પછી એક સામેના પાને છે એક નાનકડું વાક્ય, પણ એમાં એવું કે છે દાદા ભગવાન કે આપણે દ્રષ્ટિ શું કામ બગાડવી જોઈએ? પ્રશ્નાર્થ કે છે કે દ્રષ્ટિ દોષ ઉત્પન્ન ના થાય તે જોવું. દ્રષ્ટિ દોષ એટલે એ શું હોય? દ્રષ્ટિ દોષમાં એટલે મૂળ આપણી સમજણ. ખ્યાલ આવે ને? સમજણ આપણે જે દ્રષ્ટિથી, જે સમજણથી એ સામેની વ્યક્તિને જોઈએ છે, શું જેમ કે કોઈ ચોરી કરતો હોય તો એને આપણે ચોર તરીકે જોઈએ છે કે નહીં? તો ખરેખર એ કરી રહ્યો છે કે થઈ રહ્યું છે? થઈ રહ્યું છે નથી. પણ આપણે શું માનીએ છીએ? આ કરે છે માનીએ છીએ કે નહીં? તો એ આપણી દ્રષ્ટિમાં શું છે એને દોષિત જોઈએ છે ને? પહેલી દ્રષ્ટિએ દોષિત લાગી જાય છે આપણને. તો ભગવાનની દ્રષ્ટિમાં કોઈ છે દોષિત? ના, ભગવાનની દ્રષ્ટિએ કોઈ દોષિત નથી. એ એના સંજોગોથી કરે છે. પેલું ફરીથી આખું બોલો તો. એમ કે છે દાદા ભગવાન કે આપણે દ્રષ્ટિ શું કામ બગાડવી? પ્રશ્નાર્થ. દ્રષ્ટિ દોષ ઉત્પન્ન ન થાય તે જોવું. દ્રષ્ટિ દોષ એમાં એટલે મૂળ દ્રષ્ટિ દોષ એટલે આપણે બીજાનો દોષ જોયો, આપણો દોષ દેખાયો નહીં, આપણી ભૂલ દેખાય નહીં, બીજાની ભૂલ જોઈ
હાજી. દ્રષ્ટિ દોષ થયો કે નહીં? હા એ દ્રષ્ટિ દોષ બરોબર. હા બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા તો આપણે આપણું જ જોવાનું છે ને કે બીજાનું જોવાનું છે? ના આપણું જ જોવાનું, બીજાનું નહીં જોવાનું. બરોબર. હા હા એટલે આપણે દ્રષ્ટિ દોષ નહીં જોવાનું. બરોબર ખ્યાલ આવ્યો હવે. બરાબર. હાજી સાહેબ. રાજેશભાઈ? સરસ. હાજી. જય સચ્ચિદાનંદ. હમણાં જે સાહેબ શુદ્ધ સંકેત ની વાત થઈ ને, એ શુદ્ધ સંકેત એટલે શું? ક્ષાયક સંકેત કે બીજું કશું? અને શુદ્ધ સંકેત એટલે તમને આપણને જે દ્રષ્ટિ મળે ખરેખર હું રિયલમાં શુદ્ધાત્મા જ છું હાજી. એ વર્ત્યા કરે એ આખે શુદ્ધ સંકેત થયું. બીજું કશું જ તમે દેખાય નહીં. આ બધા સંજોગોમાં હું શુદ્ધાત્મા જ છું. શું? અને આ સંજોગો છે એ બધા રાજેશભાઈ ના છે, એ તમારા ધ્યાનમાં રહે. શુદ્ધ સંકેત થયું કે નહીં? બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હાજી. એટલે શુદ્ધ સંકેત અને ક્ષાયક સંકેતમાં ફરક એટલો કે પેલું જે સંકેત હોય એ મતલબ આવે ને જાય વચ્ચે આમ તેમ. ના એ ક્ષાયક સંકેત એ જ, પણ ક્ષાયક સંકેત થઈ ગયું ખરું, પણ તમને જયારે ખરેખર વર્તાય છે હાજી. ત્યારે આખું શુદ્ધ થઈ ગયું કે નહીં? હા હા જી. તમને દ્રષ્ટિ મળી ગઈ, બરોબર. વર્તાતું નથી, હા એટલી અશુદ્ધિ રહી કે નહીં? હા. અને આખું વર્ત્યા કરે તે શુદ્ધ થઈ ગયું કે નહીં? બરાબર. એટલે વર્તનામાં આવે તે. બરાબર. વર્તના એક જુદી વસ્તુ છે, તમે વર્ત્યા કરે. વર્તના એક જુદી વસ્તુ, વર્તના નથી. આ એ તમને રહ્યા જ કરે, એમ ક્યારે આગુ પાછું ના થાય ગમે તેવા. અચ્છા અચ્છા. વર્તના એટલે તો પેલું નો કર્મ થયું. બરાબર બરાબર. વર્તના એટલે આચાર થયો. હાજી. વાત જુદી છે. હા હા બરોબર. તમારી બરાબર. વર્તે વાત બરોબર છે. હાજી. એ રહ્યા જ કરે. જી. ઓકે સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ? જય સચ્ચિદાનંદ. આપણે પદ સમજો તો વાણી જરતા ફૂલની ગોઠાઈ માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. એમાં જે છેલ્લું સેન્ટેન્સ છે એમાં આઈ થિંક અસયંતી પૂજા, એને અસયંતી પૂજા એટલે શું એ વાણી જરતા ફૂલની ગોઠાઈ માળ એ પદ છે. અસંયતી પૂજા એટલે એને કોઈ વેશ ના હોય, જે સંજોગોમાં એને જ્ઞાન પ્રગટ થયું હોય એ જ વેશમાં હોય. તો એને ત્યાગ ગ્રહણ કશું હોય નહીં. પીવું આ કપડાં પહેરું, સફેદ કપડાં પહેરું, ભગવા પહેરું, ઉપાશ્રયમાં બેસવું, એ કશું જ હોય નહીં. ખ્યાલ આવ્યો? એ સામાન્ય ભાવે જે રહેતા હોય એ પ્રમાણે જ હોય. અને છતાં એ પૂજાવાના લાયક બની ગયેલા હોય. પૂજાવાના લાયક બની પૂજા થાય. જેમ દાદા કોટ ટોપીમાં બધા હતા, પણ છતાં પૂછતા હતા લોકો. પૂજે છે ને બધા. ગ્રહસ્થ શું ગ્રહસ્થ વિશે એમની દાદાએ કોઈ ચેન્જ એમને વેશ બદલ્યો? એમનો કપડા બદલ્યા? શું કહો છો દીપકભાઈ? અસંયંતી પૂજા. હા બરાબર. એટલે અસંયંતી પૂજા એને કહેવાય. અને હુંડાવ સર્પીની દીપ આશ્ચર્યકાળ. હુંડાવ સર્પીની દીપ આશ્ચર્યકાળ એટલે હુંડાવ સર્પીની એટલે એ બહુ દીપકભાઈ સમજાવજો. ઊંડા એટલે બહુ જ ભયાનક. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. ઉતરતો કાળ એમાં ધીટ આશ્ચર્ય કાળ. આ અસંયતી પૂજાનું ધીટ આશ્ચર્ય એટલે આવા ઉતરતા કાળમાં આપણને આ દાદાનું અક્રમ વિજ્ઞાન અને દાદાની અસંયતી પૂજા એટલે સંયમ બહારથી દેખાતો નથી, સંસારી વેશ છે, પણ વિતરાગનો પૂર્ણ સંયમ અંદર વર્તી રહેલો છે. અને સુષુમ્ના શ્વાસ એટલે આપણા 3 નાડી કે છે ને, ઈંગણા, પિંગળા અને સુષુમ્ના, એટલે જેમની પ્રકૃતિ સહજ થયેલી છે, જે સહજ પ્રકૃતિ સાથે ફરે છે, એટલે એમના શ્વાસ સુષુમ્ના કહેવાય.
બેલેન્સ, સહજ, નોર્મલ. હા ખ્યાલ હવે આવે? દુષ્મકાળ એટલે દુષ્મકાળ દુષ્મકાળ એટલે કળિયુગ. આ કળિયુગ કળિયુગ. આપણે કહીએ ને. હા, એટલે દુષ્મ એટલે હું આ તો દુઃખ એમ દુઃખ એનો જે દુઃખ. દુઃખ હોય દુઃખમ. એમ જ ને, આ બરાબર. આ દુઃખમ સુષમ કાળ છે હમણાં, અને અચ્છા. આગળ આવશે દુઃખમ કાળ આવશે. એટલે એને છતાં ખબર અને પડી? પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. હા, એટલે આ જે બધા મહાત્માઓ છે, પ્રત્યેક પુષ્પ એમાં વિતરાગ, એટલે એ જ વિતરાગ ભગવાન પૂર્ણતાએ પ્રગટ થાય એવું વિજ્ઞાન દરેકને પ્રાપ્ત કરાવે છે દાદા ભગવાન. હમ પ્રત્યેક પુરુષ એટલે દરેક મહાત્મા થી પ્રગટે સંપૂર્ણ વિતરાગ. બરાબર. પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. બરાબર? ઓકે સર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કે હવે આપણો ટાઈમ થઈ ગયો છે. દીપિકાજી, you want to be assignment? યસ, ઓપોર્ચ્યુનિટી હોય તો કરવાનું. Which time is okay? Go ahead. રાઈટ, આઈ થિંક ઇટ્સ ફાઇન. ક્વિકલી આપણે કરીએ. જય સચ્ચિદાનંદ. છૂટાપડાનું સામાયિક એટલે આપણી અંતરાત્મા દશાને ઓળખવાની, અને છૂટા પડેલા છે પૂતગલથી અને આત્મા લગી પહોંચેલા નથી, એટલે અધવચ્ચેની આપણી ભૂમિકા છે એને અંતરાત્મા દશા કહે છે. પણ મુખ આત્મા તરફ થયેલું છે, એટલે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું એ થયેલું છે, પ્રતીતિ બેસેલી છે, અને આપણી અંતરયાત્રા ચાલુ છે. એટલે આ છૂટાપણાનું સામાયિકથી આપણી અંતરાત્મા દશા આપણને ઓળખાય, સમજાય, અને એનો યથાર્થ પુરુષાર્થ આપણે કરીએ, કે જેથી કરીને અંતરાત્માની ભૂમિકા આપણી વર્તમાન એટલે કે ઉત્તરોત્તર પ્રગતિને પામે છે, ઉપર ચડતી જાય છે, અને આખરે વ્યવહાર સહજ તથા સરળ થતા, નોર્મલ થતા પરમાત્મા પદનો પોતાને અનુભવ થાય, પોતાનું પરમાત્મા પદ ખુલ્લું થાય. અને એમાં બીજા કલમની જે ભૂલો જે થતી હોય છે, આજ લગી થયેલી છે, અને આજે પણ જ્યાં આજ્ઞા ભંગ છે તો ત્યાં એ બીજા કલમની ભૂલ છે. તેમાં પણ આપણે જે રિલેટિવ અને રિયલની આજ્ઞા મળેલી છે, તો તેમાં એ રિલેટિવની કોઈ પણ બાબતની અસરમાં આવવું એ બીજી કલમનો ભંગમાં જાય છે. પણ આજે એ તો બહુ આગળની વાત થાય છે, પણ આજે આપણે માનેલા વ્યવહાર ધર્મનો પણ આગ્રહ રહે છે કે દાખલા તરીકે કે અમને અંદર આવવા નહીં દેતા, એ પેલી જાતના છે એમ કરીને. એટલે એ બધું દ્રષ્ટિમાંથી નીકળી જવું જોઈએ, પણ અંદર એવું લાવેલા હોય તો પછી એનો ભાગ આપણે ચોખ્ખો કરવાનો રહે. એટલે આ ધર્મ સંબંધી થયેલા દોષોનું પ્રતિક્રમણ રાખીશું. ઓકે, જય સચ્ચિદાનંદ. મહેન્દ્રજી, હું બોલાવું છું, આપ બોલજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, પ્રજ્ઞા પ્રકાશમાં પ્રજ્ઞા પ્રકાશમાં આજ દિન સુધી આજ દિન સુધી નામધારી દેહધારી દીપકાનંદથી મહેન્દ્રાનજી જ્યાં જ્યાં પહેલી કલમ ચુકાય છે, જ્યાં જ્યાં પહેલી કલમ ચુકાય છે, ધર્મ સંબંધી દોષો થયા છે, ધર્મ સંબંધી દોષો થયા છે, પ્રેમ સ્વરૂપ રહી શક્યા નથી, પ્રેમ સ્વરૂપ રહી શક્યા નથી, ભેદભાવનું કારણ થયેલા છે, ભેદભાવનું કારણ થયેલા છે, એ સર્વ દોષોને
એ સર્વ દોષોને મારી પ્રગટ અંતરાત્મા દશામાં મારી અંતરાત્મા પ્રગટ અંતરાત્મા દશામાં જાગૃત અંતરાત્મા દશામાં જાગૃત અંતરાત્મા દશામાં જોવાનું સામાયિક પ્રતિક્રમણ કરવાની તમારું સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, દીપક આનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, મહેન્દ્રાનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, દીપક આનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, મહેન્દ્રાનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમેનન્ટ છો, દીપક આનંદ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમેનન્ટ છો, મહેન્દ્રાનંદ ટેમ્પરરી છે. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલા બધા દોષો થયેલા છે અને એ દોષોના લીધે જ ભેદનું કારણ બને છે. પ્રકૃતિના ધર્મમાં છે કોઈની પ્રકૃતિના ધર્મ સ્વરૂપે એને ઓળખવાની છે, એના એ ધર્મને એક્સેપ્ટ કરવાનું છે અને આપણે સેન્ટરમાં રહેવાનું છે. એ આખો પુરુષાર્થ આપણને દાદાએ આપેલો છે. પણ હમણાં જે આપણા જે માન્યતા છે, વ્યૂ પોઈન્ટ છે, અભિપ્રાયો જે છે ધર્મ સંબંધી સાચા ખોટાના, તે આપણને ક્યારે ભેદમાં નાખી દે અને ભેદ સ્વરૂપ બનાવી દે એનો ખ્યાલ રહેતો નથી, જાગૃતિ નથી રહેતી. એટલે ત્યાં પછી ખેંચાખેંચી થાય, સામાન્ય દુઃખ થાય અને એ આ બધી જ્યાં જ્યાં જે થયેલું છે તેને આપણે આવી રીતે યાદ કરીને માફી માંગીશું. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રજી આપણે કઈ કેવું છે આગતા નહીં, બસ. બે કલમ વિશે? બસ. ઓકે, તો આપણે ત્રિમંત્ર બોલાવો. દીપકાજી પ્લીઝ બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસનો, સૌ પાવપ્રણાસનો, મંગલાણંચ સર્વેસિમ, મંગલાણંચ સૌવેસે, પરમમ હવૈ મંગલમ. અડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.